રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની એડવાઇઝરી કમિટી જાહેર, સાંસદ પરસોત્તમ રૂપાલા ચેરમેન તરીકે નિમાયા, સાંસદ રામ મોકરિયા, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સભ્ય, વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી પણ સભ્ય તરીકે નિમાયા. સાંસદ રૂપાલાએ હોદ્દાની રૂએ અન્ય 2 સભ્યની નિમણૂક કરી. ઉદ્યોગપતિ રાજન વડાલિયા અને ભાજપના કોષાધ્યક્ષ મયુર શાહની નિમણૂક કરી. રાજકોટ કલેક્ટર અને સીપી પણ કમિટીના સભ્ય બન્યા. એરપોર્ટના ડાયરેક્ટર ધીંગતા બોહરાની કમિટી કન્વીનર તરીકે નિમણૂક થઈ. સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ, આ કમિટીમાં કોનો સમાવેશ? ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે ધ્રુવિશા, જે હીરાસર એરપોર્ટની જે કમિટી છે તેની અંદર ચેરમેન પદે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાને બેસાડવામાં આવ્યા છે, તો સાથે અન્ય 2 રાજ્યસભાના સાંસદ છે તેઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં રામ મોકરિયા અને કેસરીદેવસિંહ ઝાલા છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચેરમેનની હોદ્દાએ જે રીતના વાત કરવામાં આવી તો શહેર ભાજપના એક પણ ધારાસભ્યને લેવામાં નથી આવ્યા. વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી છે તેમને લેવામાં આવ્યા છે, તો સાથે ઉદ્યોગપતિઓમાંથી અનેક જે મોટા માથાઓ છે તેની બાદબાકી કરવામાં આવી છે. વડાલિયા ગ્રુપમાંથી રાજન વડાલિયા છે તેમને લેવામાં આવ્યા છે. સાથે શહેર ભાજપના કોષાધ્યક્ષ છે તેમની નિમણૂક કરવામાં, એટલે કહી શકાય કે જે રીતના નિમણૂક થઈ છે અને સાથે સાથે સરકારી અધિકારીઓની જો વાત કરવામાં આવે તો એરપોર્ટના ડિરેક્ટર છે, સાથે રાજકોટ જિલ્લા કલેક્ટર અને રાજકોટ શહેર પોલીસ કમિશનર છે તેમનો આ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે એરપોર્ટ ઓથોરિટી સાથે બેસીને કોઈ પણ ફ્લાઇટને સાથે વિકાસ માટે થઈ આ કમિટી છે તે કામ કરતી હોય છે. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો.